અને 7000 ભાડું હતું. તો અમે જોયું હતું સારું હોય ને તો રાખી લેશું એવું જ નક્કી કર્યું હતું મેન રાજે બે. તો ત્યાં છે ને અમે ગયા તો દેવાઈ ગયું હતું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? હું મજામાં જ છું. જમવા બેઠી છું અને અત્યારે છે ને કેટલા વાગ્યા ખબર છે? 2:30 વાગ્યા. હું ને જીનું બે સવારમાં કામ કર્યું, ફ્રી થયા, પછી હું જીનું બે સૂઈ ગયા એટલે અત્યારે 2:30 વાગ્યે જાગ્યા છે. હું થોડીક વાર પહેલાં જાગી, 2 ઉપર થઈ ગયું હતું. વિડીયો અપલોડ કર્યો અને પછી હવે જમવા બેઠી છું. સવારમાં આજ મેં ટિફિનમાં, રાજના ટિફિનમાં છે ને મઠનું શાક બનાવ્યું હતું, રોટલી છે, કેરી છે અને છાશ મસ્ત બનાવી છે અને એક આ બવણી આખી છાશની ભરી છે. પાણી નાખવું પડે એમ હતું, 2 અલગ અલગ ભાગ કર્યા. તો હાલો ખાઈ લેવી કાજીનું. હવે બેટા હું હવે ખાઈને થોડીક વાર પાછી ભૂઈ જજો. બહુ સારો મસ્ત બહાર પવન આવે છે ને એટલે અમને બેને નીંદર આવી ગઈ. મને મજા નહોતી આવતી સવારની, આમ કાંઈક અલગ લાગતું હતું એટલે સૂઈ ગઈ થોડીક વાર. તો અત્યારે થોડીક વારની બદલે ઝાઝું સુવાઈ ગયું. જાગીને ખાઈને હાથ ધોવા આવીશું ને તો જો પાણી પૂરું થઈ ગયું. પાણી પૂરું થઈ ગયું. હાથ ધોવા એટલું આવી ગયું. તમે ફેમિલી મારી મમ્મીને મજા આવતી નથી એટલે સુઈ ગઈ છે અને મેં લોક ચાલુ કરી દીધો છે અને જો હું આ કલર લઈને બેઠી છું. આપણે કલર કામ છે એ ભલે હોતી. અત્યારે જાગીને સીધો પહેલાં તો છે ને પાણી ચાલુ કરવા ગઈ. જો પાણી આવી ગયું છે મસ્ત ઠંડુ. અને હવે છે ને પહેલાં મને નાહવાનું છે. ગરમી બહુ લાગે છે એટલે મજા નથી આવતી. મેં પહેલાં નાહી લઉં તો થોડું સારું લાગે એમ. આ પણ હું હલવાઈ ગઈ. જગ્યા આટલી છે. બેન શું કરો છો? સાયકલ હાલે છે અમારી બેનની. હવે ઊભા ઊભા એક તો જીનું. હા જો જીનું ને અહીંયા કેટલા ટાઈમથી તિરંગો લગાવો છે, લઈ દઈશું. ઓકે તિરંગો. હો જો અત્યારે નાહી આવી ને તો મસ્ત સારું લાગે છે. અને છે કે ને એ આમ ઠંડો પવન હેર વોશ કર્યા કે ને એટલે આમ સારું લાગે, મજા આવે છે. અગાશીમાં ખુલ્લામાં પવન જોરદાર આવે છે. બાકી કાલનો પવન બહુ ઉડે છે. અને છે ને મને ઘણી બધી કમેન્ટ હતી કે તમને રૂમ મળી ગઈ કે નહીં. અને ઘણા બધાએ મને એમય કીધું હતું કે રૂમ છે તમારે રાખ્યું હોય તો. અહીંયા જે સુરતમાં રહેતા હોય ને મને બધાએ ઘણા જેટલા વિડીયો જો બધાએ કમેન્ટ કરી હતી કે અમે રૂમ ગોતી દઈએ એમ. ઇન્સ્ટાગ્રામમાં તે મને ઘણી બધી કમેન્ટ મેસેજ કર્યા હતા કે તમારે કયા એરિયામાં રાખવી છે કયો, અમે ગોતી દેવી એમ. તો થેન્ક યુ પહેલાં તો બધાને કે આટલો સપોર્ટ કર્યો એમ. કેમ કે રૂમ રસોડું અમારે રાખવાનું હતું હવેથી. અને અમે રવિવારે ગયા હતા રૂમ રસોડું જોવા. તો રૂમ રસોડું નહોતું, ત્યાં 2 રૂમ રસોડા હતા. નહીં 2 રૂમ ને રસોડું હતું. હા એમ. અને 7000 ભાડું હતું. તો અમે જોયું હતું સારું હોય ને તો રાખી લેશું એવું જ નક્કી કર્યું હતું મેન રાજે બે. પણ આટલા બધા ભાડાવાળા પોહાય નહીં. પણ અમારે એટલાક એરિયામાં કંઈક ગોતું હતું, જીનુની સ્કૂલનું સેટિંગ આવે ને એવી રીતનું. તો ત્યાં છે ને અમે ગયા તો દેવાઈ ગયું હતું. અને પછી અમને કાંઈ રૂમ મળી નહીં. અને પછી થયું એવું ને કે એક જગ્યાએ પછી મળી ગયું છે, રૂમ રસોડું મળી ગયું છે. એટલે હવે ટેન્શન છે નહીં. અને થેન્ક યુ બધાને કે મને ઇન્સ્ટાગ્રામમાં તે મેસેજ કર્યા હતા કે કયો ત્યાં અમે ગોતી દેવી, તમારે જેવા એરિયામાં રાખવું એવા. અને ઘણા બધાએ તો મને એડ્રેસ લખીને આપ્યું હતું હોતા ને કે આ જગ્યાએ રૂમ ખાલી છે એમ. જે શેરીમાં ખાલી હતી ને એ શેરીનું મને પૂરેપૂરું એડ્રેસ પણ લખીને આપ્યું હતું એમ. તો થેન્ક યુ. અને જો રૂમ મળી ગઈ છે મસ્ત. અને રૂમ જ્યારે આપણે ફેરવવાની થશે ને, હજી વાર છે થોડીક, અઠવાડિયા જેવી. જ્યારે ફેરવવાની થશે ને ત્યારે હું પૂરો વિડીયો એનો બનાવીશ, તમને બતાવીશ કે કઈ રીતની રૂમ છે, કેમ છે. અત્યારે તો જે મારે રૂમ રાખવાની છે ને ત્યાં બીજા લોકો રહે છે. એટલે તો પાછું કાંઈ ત્યાં જઈને વિડીયો કરાય નહીં. એટલે એ ખાલી થઈ જાય. અને જ્યારે અમે રહેવા જઈએ ને ત્યારે બતાવીશ. કાજીનો થેન્ક યુ અમને સપોર્ટ આપ્યો. અમને છે ને
રૂમ મળી ગઈ કા. આ બે જો મહેમાન આવ્યા છે અમારા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર છે કા. ઘર ગોતતા ગોતતા વહી આવ્યા ને તમે હે. જો ઘર ગોતતા ગોતતા વહી આવ્યા. મારી હું કહેતી હતી ને હમણાં થોડાક દી પહેલાં આ રૂમે કોઈ બાકી હોય તો આવું એ કહેજો. ત્યાં બે દીદી આવી છે કા. મજા આવી અમારે ઘેર આવીને હે. મજા આવી આ પાડે તો મસ્તીનો ટાઢો પવન આવે છે અને આરામથી શાંતિથી સુઈ ગયા છે. એ તો પથ્થરી થઈ ગઈ છે. જીનુબેનની આમ ફોન જોવે છે. ખાટલા ઉપર સૂતો હતો ફોન જો. વિડીયો પૂરો કરવાનો બાકી હતો. કા શું કેવું? કાંઈ નહીં, બહુ પવન આવશે તો સુઈ જવાનું, નીંદર આવી જશે. ઠામડે ધોઈને આવી છે જી. હાલો થઈને તો હું ક્યારની વહી આવ્યો. રાસ તો વહી ગયા બારા. ઘણી વાર લાગી ગઈ અને મારે છે ને એડિટિંગ કરવાનું છે ને. હવે બેન જો સુઈ ગયા છે મસ્ત. બહુ મસ્ત અગાસી ઉપર પવન આવે ને એટલે અહીં નીંદર હટ આવી જાય અને મારે એડિટિંગ કરવાનું છે અને ઊંઘ આવે છે ને બધું ભેગું થાય. કેમ કરશો હવે? છોકરો ગોતવા મળશે ને. મારે આના વગર એડિટિંગ ન થાય. આ જોઈ મારે આજ તમે છે ને એ દૂધ ગરમ નથી કર્યું. દૂધ ગરમ કરવાનું છે મતલબ, પણ હવે હાલશે નથી કરવું. જગાભાઈને બાટલો વહી ગયો છે કે નહીં તો એ નીચે મૂકી ગયા છે. અમારી બેન વાહા મર જ છે તો મેં કીધું હમણાં પવન ઉડે છે, દૂધ કાંઈ બગડતું નથી એટલે આજ નથી કરવું, ખોટો ગેસ બાળવો નથી. અમારી બેને હારવાર દર વખતે બાટલો વહી જાય છે. થોડાક વાહામર થઈ જાય ને તો બાટલો લખવામાં તકલીફ ન થાય, નહીંતર પછી કેવડાવે છે એવું છે. હાલો હું બહાર એડિટિંગ કરી લઉં થોડુંક હવે. એનું તો જો હોઈ ગઈ છે ને અમારું જો બહાર જ હોવાનું હોય. રાજને ગાડલામાં હોવું ગમે અને અમારે ગોદડામાં. મને છે ને ગોદડું ઠંડુ ઠંડુ હોય કે નહીં કે મને ગોદડામાં હોવું ગમે. મને ગાડલામાં ન મજા આવે. તો હું ગોદડામાં હોઉં, ઝીનું ગોદડામાં એ કાર નક્કી ન હોય પીપી કરી જાય એટલે. અને રાજને ક્યાં હોવાનું? એને ગાડલામાં હોવાનું. તમને કેમાં હોવું ગમે કહેતા જાય લ્યો જરા. ગોદડામાં ગાડલામાં મને તો છે ને ફાવી ગયું છે. મને કાંઈ કમર હજડ ન થાય. ખાટલે હું તોય ન થાય અને નીચે હું તોય ન થાય. ઘણાને તો કેવરાવે કા ઊભું થવું ન ગમે, હજડ થઈ જાય શરીર આખું. કાંઈ નહીં, હાલો કહેજો હવે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો અહીંયા પૂરો કરી દઉં. મળવી કાલે એક નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ મહાદેવ. અને છે ને ખાસ રૂમ મળી ગઈ છે. હા, રૂમ મળી તો ગઈ છે પણ છે ને એ ઊભા ટોયલેટવાળી છે. થોડુંક કેવડાવશે અમારે ઝીનું ને બિચારીને. પણ એટલાકમાં કે પછી મળે એમ હતી નહીં. અત્યારે કેવું હોય સુરતમાં, રૂમ ખાલી થાય એટલે તરત દેવાઈ ગઈ હોય. તમને ખબર ન પડે, અંદરો અંદર તરત દેવાઈ જાય. મારે આ રૂમ ખાલી કરવાની છે. કોને રાખીશ મારી વાળી રૂમ કહેજો. સિંગલ રૂમ છે આ. તમે જોઈને હું કઈ રીતના રહું. મારા રોજના જે વિડીયો જોતા હશે એને તો ખબર જ હશે. આ મારી જે રૂમ હું ખાલી કરીને જાઉં ને એ ભાડે આપવાની છે. પણ ભાડે એવા લોકોને આપવાની છે જે મારી જેમ શાંત હોય. અને તમને ખબર છે આ ખબર ને વધારે પડતા મહેમાનોને આ થોડુંક નીચે પાર્કિંગમાં ગાડી બાડી મુકાય એમ છે ને એટલે ગાડીનું બધું કેવડાવે એવું છે. આ તરત પછી ખાલી થાય એટલે તરત દેવાય જાય. આ એરિયા હારા રહ્યા એટલે આ ખાલી રૂમ કંઈ રહે નહીં એવું થાય. સારું હાલો હોઈ જાવી. હોવાનું છે નહીં પણ એડિટિંગ છે. મળવી કાલે એક નવા વિડીયોમાં. ચલો, જય દ્વારકાધીશ.